I am not perfect. I am imperfect. And tell me now very frankly, who is perfect? હું સંપૂર્ણ નથી અને મારે થવું નથી. તમે મને જણાવો, પૂર્ણ પરમેશ્વર પરમાત્મા સિવાય કોઈ પણ પરફેક્ટ સંપૂર્ણ છે? ન હોઈ શકે. માણસ કોઈ દિવસ સંપૂર્ણ હોઈ ન શકે. હા, સંપૂર્ણની નજીક હોઈ શકે. થોડાક મહાન આત્માઓ જે ભૂલથી આવી ગયા હતા પૃથ્વી પર, એ બુદ્ધ હોય, જીસસ હોય, મહાવીર હોય, આ લોકો કદાચ પૂર્ણત્વની નજીક જતા રહ્યા એવા હોય. પણ શું બધા માણસો બુદ્ધ હોઈ શકે? ના. એટલે આપણે પૂર્ણ, આઈ એમ નોટ પરફેક્ટ. અને એટલે મેં એવું નક્કી કર્યું, આઈ એમ નોટ પરફેક્ટ બટ આઈ એમ વેરી ઓનેસ્ટ ટુ માય લાઈફ. હા, પણ હું જિંદગીને વફાદાર છું. જિંદગી જેવી રીતે હલન ચલન કરે, હું એની આંગળી પકડી લઉં છું. અને પછી આ જિંદગીનો જે રસ્તો છે ને, એ ખૂટાડી દે છે પોતે, મને આર પાર પહોંચાડી દે છે. ઓળંગી જઉં છું રસ્તો. એની જોડે કોઈ કકાટ નથી કરતો. એ દોડાવે તો દોડી લઉં. એ ટ્રાફિક સિગ્નલ પાસે ઊભી રહે જિંદગી, તો હું ઊભો રહી જાઉં. જિંદગી જેમ કરે એમ કરવું છે. એ હસાવે તો હસવું છે, રડાવે તો રડવું છે. એ 4, 5, 7, 8, 10 પગથિયા ચડાવી દે તો ચડીને ઉપર જતા રહ્યું છે. એ ના પાડે નહીં, અહીં ઊભો રહી જાય તો અહીં ઊભા રહી જવું છે. એની જોડે કોણ મગજમારી કરે? મારી જિંદગી છે બિચારી, મને તો સાચી સલાહ આપે છે અને મારી આંગળી પકડીને મને લઈ જાય છે. સાચું કહું, હું કોઈ બહુ મોટો ઉપકાર નથી કરતો જિંદગી પર. એનું કયું માનીને જિંદગી છે ને, એની ટેવ છે. તમને વારે ઘડીએ સરપ્રાઈઝ, શોક, આશ્ચર્ય અને આઘાત આપવાની એની ટેવ છે. નાના નાના ઝટકા તમને આપ્યા કરશે. ધ્રુજારી આવી જાય આપણી અંદર જો આપણે આપણા ડાપણથી આપણી જાતે ચાલતા હોઈએ તો. પણ એની જ આંગળી પકડી રાખી હોય તો હવે એ આપણને ધ્રુજવા નહીં દે, ઝાટકા ખાવા નહીં દે. આપણે ચમકી નહીં જઈએ, કેમ કે એના મજબૂત હાથે એને આપણને પકડી રાખ્યા છે. આપણને આધાર છે એનો. બસ મેં તો એવું જ નક્કી કર્યું છે. હું ક્યાં બહુ હોશિયાર છું? હા, પણ એટલો હોશિયાર છું, મને ખબર પડી ગઈ છે કે અમારી જિંદગી છે, હું એનો હાથ પકડી લઈશ, હું એને વફાદાર રહીશ, તો એ મને સાચવી લેશે.